હે દેવી, તમે પણ ગુરુનું ધ્યાન કરો શાંતિ દોવાથી. એટલે શિવપુરાણમાં ગુરુ પદ પંગત પૂજતા 14 લોક પૂજા શિવ વિરંતી શારદા ગુરુ તણા જસકાય. દેવતાઓ પણ એ કે દેહ રૂપી ગુરુને તો આપણે હર કોઈ ઓળખીએ, હર કોઈ શરણે જાય, પણ દેહ રૂપી ગુરુ નહીં હોય તો જ્ઞાન રૂપી ગુરુ કેમ ઓળખાશે? બાળક શાળામાં ભણવા જાય તો ગાયનું કઈ એમને એમ ના ભણાય ને, ભણાવનાર તો દોવે ને. એમ શિક્ષક કોઈ સાહેબ કોઈ હારો બાળકને મળી જાય, શિક્ષણ હારું મળી જાય તો એ વિદ્યાર્થી તે બાળક એ સાહેબ બની જાય. હો ભાઈ, એમ આપણે સદગુરુને શરણે દાવાથી સાહેબ તો એમાંય છે ને આપણામાંય છે, ગુરુમાંય છે ને આપણામાંય છે. પણ જેમ એક નાનો બાળક હોય, વિદ્યાર્થી હોય, પણ ભણે એટલે આપણે શું કહીએ સાહેબ બની જોઈએ ને નોકરી મળી જાય. એમ આપણે બીજું કાંઈ ભણવાનું નથી. આપણી અંદર શું છે અને શું જાતું રહ્યું, આંખ દેખે, કાન સાંભળે, મુખ બોલે, બધી ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો કામ કરે. અને આમાંથી એક વસ્તુ જાતી રહે એટલે એક ઇન્દ્રિયો કામ કરતો નથી. તો એવા સદગુરુ આપણી અંદર બેઠા તો વાંધો ક્યાંક તો પડતો હશે ને. સબ ઘટ સાહેબ વસે, કોઈ ઘટ ખાલી નહીં. ખાલી હોય ત્યારે 4 જણા બીજા હોય રામ બોલો ભાઈ રામ બોલો, એ તો બધાને ખબર જ છે. તો આ વાંધો ક્યાં, કાંક તો હશે ને. એટલે સબ ઘટ સાહેબ વસે, કોઈ ઘટ ખાલી નહીં, પણ વા ઘટકી બલારી જા સાહેબ પ્રગટ હોય. બે ઘટની અંદર સાહેબ પ્રગટ થાય, ઘટની બલારી તે તો બધા એમાં પણ પ્રગટ નથી. લાકડાની અંદર સર્વવ્યાપક અગ્નિ તો સુભર ભર્યો પણ પ્રગટ નથી. તો જલાવી નાયક એક દિવાળી લગાડો અને પ્રગટી થાય, ગમે એટલું નાખો તો જલી રહ્યો. साहेब तुम्हारी साहेबी सब घट रही समाए, मेहंदी जैसे पान में लाले रही सुपाए. मेहंदी ना ढगला ऊपर हुई रही तो लाली ना लागे, रात दी लाली लाली करो तो लाली ना लागे. पण कोई पीसी એને મેંદો કરીને લગાડો તો લાગે કે નહીં? એમ રાત દિવસ આ સ્વાદ હાલે છે, પણ હાલે છે પણ કોઈ હલાવતું હશે ને એમાં હાલવાનું હોય તો આપણને જ્ઞાન થાય. નકા નહીં. ખેતરમાં પાણી કોઈ વારનાર હોય, ગમે ત્યાં કેનાલમાં મશીન હોય, તરાવડીમાં હોય, કૂવામાં હોય, પણ રેઢું પાણી જાય શું થાય? ખેતી માથે પડે અને નીકે નીકે કેરો વારવા વારો હોય તો પિયત સારું થાય ને પાક થાય કે નહીં? આ શ્વાસો રાત દી આ ધોધમાં હાલે રે તો આંખો શેમાં કેરાવા રસ? દુનિયાના મોહમાં, કાન સાંભળવામાં, મોઢું બોલવામાં, હરીફાઈમાં ઉતરી જાઉં. આ 10 ઇન્દ્રિયો હવે આ રેઢું પાણી થાય શું થાય? કાં તો મોલ બોરાઈ જાય ને, કાં હુકાઈ જાય ને, કાં ખાડામાં ભરાય. એટલે આ સંતોએ શાન કરે છે, શાન. શરણામાં લેજો તમારા સદગુરુ મારા, શરણામાં લેજો તમારા. કે આખા વિશ્વમાં કોઈ નથી આનાથી મોટું. એવો સદગુરુ બધાની અંદર બિરાજી રહ્યો. એવાને શરણે તો સમર્પણ થઈ જાય તો જન્મ જન્મનું કામ થઈ જાય. આવો જાડેજો હતો માથા ભારી અને કોઈ બાકી નિરાચી એટલા પાપ કર્યા, પણ સમર્પણ થઈ ગયો. અને સમર્પણ થયા પછી પાછું પગલું નથી ભર્યું અને એના માટે એને વેચાવાનો વારો આવ્યો તો પણ એમાંથી ડગ્યા નથી મન. જેણે સેવા સાચા સંત, જેણે સેવા હરિગુરુ દેવ, અડગ મન કોઈ દી ડગે નહીં. વાલીએ લૂંટારો એની પરંપરા પેઢી હતી લૂંટફાટ જ કરવાની. કેટલાય જન્મોથી એની વારસાગત આ ધંધો હતો, પણ નારદ ઋષિને સમર્પણ થઈ જવો, સંતોને શરણેથી
દેવર્ષિને શરણે થયો. પેઢી બદલાય જઈ વાલિયા લટારામાંથી વાલ્મીક ઋષિ થઈ. અરે ભીલડી જેનું મોઢું ધોવા રાધી નહીં એવા બ્રહ્મચારી સંન્યાસી પંડિતો એવા પંપાસરોમાં સંન્યાસીઓ આવા આશ્રમો બાંધી બાંધી રહેતા હતા. એવાનું અભિમાન ઉતરી ગયું આ શિવરીને ઘરે રામ આવ્યા એટલે. શું કામ? એ બધાને એવો પાવર હતો. કોઈ કે અમે યજ્ઞ કરીએ, કોઈ કે મંત્ર ઉચ્ચારણ કરીએ, કોઈ કે સંસ્કૃત અમે કરીએ, કોઈ કે 10 દાને 5 દાને 50 દાને બધા પોતપોતાના પાવરમાં કે મારે ઝૂંપડી રામ આવશે, એવું કે મારી ઝૂંપડી આવશે. પણ એ બધા લમણા વાર્તા રહ્યા. ભગવાન શિવરીને મોલે આયા, શિવરીને ઝૂંપડી આયા. હવે આ પંડિતો કે આ તો કે આપણે આ તો નાનપણથી બ્રાહ્મણ થઈએ, બ્રહ્મ ઋષિ થઈએ, વિદ્યાપાઠ કરીએ, સંસ્કૃત કરીએ, યજ્ઞ હોમ કરીએ, મંત્ર ઉચ્ચારણ કરીએ, અને રામ તો આપણા આમાં લમણાય વાર્તા નથી. શિવરી નહીં આજા તો આપણે હવે શિવરી નહીં જાય તો જ આપણો મેળ પડે ને. આપણે અહીંયા તો આવતા નથી. ભગવાને એવી લીલા કરીને એ બ્રાહ્મણો જે નાતા હતા એ સરોવરનું નામ પંપા સરોવર હતું. અને એ પંપા સરોવરનું પાણી લોહી દેવું બની ગયું. શિવરીના ત્રાસથી શિવરીને મારી એના પાપથી. એટલે આ ઋષિઓ બધા વિચારમાં કર્યા. એક તો ભગવાન આપણી આશ્રમે આપણા દર્શન દેવાના આવ્યા, અને બીજું સામેથી હવે આપણે જઈએ અને ભગવાનને પૂછીએ કે હવે આનો કઈ માર્ગદર્શન અમને આપો. અમારે આ પીવો છો, નાવો છો, યજ્ઞ હોમ હવન કેમ કરવા? હવે શિવરીનું મોઢું ધોવે તો અપા કરવો પડે, આયાને પડસાયો પડે તો અરે એ ભડાઈ જાય. હવે આ શિવરીની ઝૂંપડી દાતા આચકાતા હતા બધા. એટલે ભગવાન એની ઝૂંપડીએ નતા જા, આશ્રમે નતા જા, એને બધાને લાવવું પડ્યું. એટલે આવીને કહે છે કે ભગવાન અમારે એક શંકા છે, સમાધાન કરશું. પૂછો કે અમારે પંપા સરોવરનું પાણી છે ને એ લોહી દેવું બની ગયું, કીડામાં આ ઢળક પડ્યા. પ્રભુ તમે ભગવાન તો એમાં પગલાં કરો ને તો અમારો ઉદ્ધાર થઈ જાય. ભગવાન રામ કેવી યુક્તિ કરીએ કે અહીંયા મારું શું કામ છે? અહીંયા તો આ શિવરીને લઈ જાઓ, પાલખીમાં બેહારીને લઈ જાઓ, ઉપાડીને લઈ જાઓ, ધામધૂમથી લઈ જાઓ, નકા નહીં થાય. હવે ચેવા હલવાના પડસાયો તેનું ના લે, મોઢું ના ધોવે એને. હવે ભગવાને આદેશ કર્યો કે તમે એને લઈ જાઓ તો એ હતું એવું બની જાય છે, નકા તમારે ભોગવવું પડશે. મારું કાંઈ નથી. આ શિવરી છે ને એ મહાન સંત છે તમારા કરતા. ઓલા બ્રહ્મચારી ઋષિઓ જન્મથી એનો પાવર ઉતરી ગયો. હવે કોઈ ઉપાય હતો નહીં. એટલે શું કરે કે ભલે પ્રભુ એમ કરશે. પણ ભગવાન જાણતા હતા કે ભગવાન કે હજુ તમને શંકા. હવે આના માટે મારે તમારા આરુથી આખો અવતાર લેવો પડશે. ભગવાન રામ એમ ઋષિઓને કહે છે તમારે હવે આ જન્મમાં તમને નહીં સમજાય. ભગવાન રામ આયા તો ભ્રમ નથી જાતો, સંશય નહીં જાતો, શંકા નથી જાતી, આવરણ નથી અડતા, અને આ અબડાય રહ્યા. તો હવે તમારે બીજા અવતારમાં હું તમને મળીશ ને અહીંયા શંકાનું સમાધાન થાય. તો ભગવાન થોડીક નિશાની તો દે કે જેમ મળશે અમારે કે વૃંદાવનની અંદર કૃષ્ણ તરીકે મુરલીવાળો હોઈશ અને તમે બધી ગોપીઓ થાદો, અને ત્યારે તમારો આ સંશય મટશે. એ ગોપીઓ કોઈ સામાન્ય નથી. બધા ઋષિઓ પહેલાનો તપ કરેલો હતો, પણ શંકાના લીધે ભગવાને એને દંડ દીધો ને બીજા અવતારમાં મળ્યા. રઘુવર સાથે પ્રેમ સાર સવર સુખ જાણ્યા, કર્મયોર વ્રજનાર રાધામય રસમાણ્યા, કુંતા કાવ્રે પ્રબલ ભક્ત વિદુર કી નારી, રાઈ ન દેહ સંભાળ કૃષ્ણ સે પ્રીત અપારી, ગ્રબ કેડ નાખી દિયા સાલ કા સ્વાદ સવાયા, રવિ સાહેબ હરખત હરખત નિજ હરિ ભક્તિ પાયા, રવિ સાહેબ હરખત હરખત નિજ હરિ ભક્તિ પાયા.
ગૌલોકી ગોવિંદ અક્ષર ભ્રમે આનંદકારી ખેલ ખેલ બાલ મુકાંદ રમણ રસ કુંજ બિહારી 16 સહસ્ત્ર અષ્ટદશ 52 વરસ કીધી રસ પ્રેમ લીલાયો નટવર 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 વેશ લીલાધરી વ્રજમય ખંડ રાસ કિયો રવિ સાહેબ સો રસ ગ્રહી રસ રૂપયા બે ભયો રવિ સાહેબ સો રસ ગ્રહી રસ રૂપયા બે ભયો. એટલી શંકાનું સમાધાન કરવા માટે ભગવાને કૃષ્ણ અવતારમાં એ ઋષિઓનો ઉદ્ધાર કર્યો. સાચ પાંખ વિનાનો હંસલો ઉડી ઉડી આકાશે જાય સાચા સદગુરુ મળ્યા વિના કોણ દિયે સમજાય. માન સરોવર હંસાવશે મોતી ચુગે અમૂલ સાચા સદગુરુ મિલા વિના ને કોણ કરાવે કબૂલ. એક દોરમાં આશરો ને એક દોરમાં ચીત દાસ સવાય સદગુરુ શરણે જેણે જીત્યું મની અજીત. સમો સાચવે સંત જન ગુરુ સેવાની ગમ હોય વીજળીના ચમકારે ને મોતી લીએ પરોય. વીજળીનો ચમકારો થયો આને ચમકારામાં આપણે બધું જોઈએ કે ચમકારો વીજળીનો થતા વાર ના લાગે ને બંધ થતા વાર ના લાગે. એક ચમકારો થાય એને વાર ના લાગે થતા વાર ના લાગે ને બંધ થતા વાર ના લાગે. એક ચમકારાની વાત આપણો એક શ્વાસો બીજો શ્વાસો અને ચમકારા ભેગો અંદર આવતો રહે ને ચમકારા ભેગો બહાર જાતો રહે તો અંદર નહીં આવે ને અંદર આવી જાવ તો બહાર નહીં આવે. એવે સમય હોય ગોતવાદ આવી કે દોરો ગોતવાદ આવો કે પરોવાનું કામ કરવું કે મોતે ગોતવું. 4 કામ થયા. મોતે ગોતવું હોય ગોતવી પરોવું અને દોરો અને ચમકારો એક જ વખત આ થાય દેહમાં મન લાગી જો દેહમાં સુરતા થાય એમાં અવતાર લેવો પડે. અને ચમકારા ભેગું આપણી અંદર શું છે અને શું હાથર્યું એ સદગુરુની કૃપાથી કઈ દો સમજાઈ જાય અને એમાં પરોવાઈ જાય તો જન્મ જન્મનું કામ થઈ જાય. એટલે આ સંતોએ કે સમો સાચવે સંત જન ગુરુ સેવાની ગમ હોય વીજળીના ચમકારે જોતે મોત લીએ પરોય. પાનબાઈએ પણ ઈશારો કર્યો છે વીજળીને ચમકારે મોતીડા પરવો. પાનબાઈ અચાનક અંધારા આરે જોતા મને જડિયા રે સાચા સાયર ના મોતી. આરે જોતા આ મને જડિયા રે સાચા સાયર ના મોતી. આ મોતી શરદ પૂર્ણિમા સ્વાતિનો વરસાદ વરસે તો દરિયાનું પાણી 20 ગાઉ હોય ઊંડું 20 ગાઉ વધારે હોય. સીપ નામની માછલી ઠેઠ પતાળમાં રહેતી હોય અને 20 ગાઉ પાણી શેના આધારે વીંધે એ શીતળતાની એની ખબર પડે કે આ સ્વાતિનો વરસાદ વરસે ચંદ્રની કિરણોમાંથી વરસાદ વરસે. એ વરસાદના બૂંદ દરિયામાં પડે આખો દરિયો એવો શીતલ બની જાય ઠંડો બની જાય. માછલીને ખબર પડે કે આ સ્વાતિનો વરસાદ વરે 20 ગાઉ પાણી વીંધી અને બહાર આવે અને પાણીથી ઊંચા ડોકા રાખે. ચંદ્રની કિરણમાંથી દેવા બૂંદ પડે એ સીપ માછલી ઝીલી લે
અને મોઢું બંધ કરી દે, પાછી પતાળમાં જાતી રહે અને જીવે ત્યાં સુધી ખારા દરિયામાં જ રહે, દરિયા વગર રહી ના શકે. પણ મોઢું ખોલે તો ફટક્યું અને ખોલે નહીં તો હાચો મોતી. આપણી સુરતાઈ સીપ છે, મસ્તક રૂપી આકાશ છે, સદગુરુના વચન રૂપી બુંદ વરસી રહ્યા છે. સીપું સમુદ્રમાં રહેત હે નહીં કછું લેત હે, બूंद वसे आसमान में शोभा शायर को देत है, होवे कोई हरिजन सार लेवे होवे कोई गुरुगम सार लेवे. तो देम एक शुभामणी दरिया में के हाचा मोती था, ए मनुष्य ने 84 लाख अवतार में एक मनुष्य मोती रूपी मुक्ति मेळवी के बादी बीजा कोई अवतारो मेळवी एकता नहीं. तो शुभामणी मनुष्य ने, शुभामणी दरिया ने वस्तु ने नहीं दादा पण दरिया में रही अने मोती ने मेळव्या. चंद्रनी किरणनो वरसाद એટલે આ સંતોએ કે મરજીવા સંત લેજો રે મોતી, કાયામાં ગુરુને પીલેજો ગોતી, જુગના જીવનને હાલો રે જોતી, જોયા પુસ્તક પાનાને પોતી. જુગનો જીવન આખી દુનિયાને જીવાડે ઈ જીવન, આપણે જીવી રહ્યા ઈ જીવન, આવા જુગનો જીવન આ બધાની અંદર બિરાજી રહ્યો. હા, કરોડ 33 માઇલો ના તૂટે ને કુડિયા ભલે જ્ઞાન રે કૂટે, સંત મળે તો 84 છૂટે, સંત મળે તો 84 છૂટે ને ખરો સેવક કદી ના ખૂટે. મરજીવા સંત લેજો રે મોતી, કાયમ ગુરુને પીલેજો ગોતી, જુગના જીવનને હાલો રે જોતી, જોયા પુસ્તક પાનને પોથી. પાનામાં પોથીમાં નથી મળવાના હો, મળવાના હોય તો તમારી અંદર જ બેઠો નહીં. એવા સદગુરુ જુગના જીવન દેવા દો મળી જાય. આ જીવી રહ્યા એને જાણો. એટલે આ સંતોએ કહે છે બાલક ગુરુના વચના બુझे ને દિલની વાત એને દૂજે. દેવાયત પંડિતને દિલની વાત ઉજી અને 500 વર્ષ પહેલા આગમવાણી લખી, અત્યારે આપણે નજરે દેખાય કે નહીં? દેખાય ને? કોક તો માથું હલાવો. હવે હલાયો, હાલે ઘડી નતા હલાવે. 500 વર્ષનું કે ભાઈ પરીએ પાણી પીશે ને બધું એકારે થશે, તે આગમવાણી આ જોવા મળે ને. તો એ વખત કઈ હતો નહીં, પણ એને દિલની અંદર એવું કઈ હુદ્યું દૂધ્યું ને. તો આપણી અંદર હુદી રહ્યું છે, દિલ હુદી રહ્યું, પણ ચાંક ખોટ તો આવે છે ને. કાં તો લેણું ઘણું થાય, કાં પાક ઓછો થાય છે, પણ પાક સારો થઈ જાય તો લેણું હટી જાય. બાલક ગુરુના વાચના બુझे ને દિલની વાત એને દૂજે, ભક્તિ કરે એના પ્રેમ ના ભાવે, ભક્તિ કરે એના પ્રેમ ના ભાવે ને સાચવાળાને માર્ગ સૂજે. મરજીવા સંત લેજો રે મોતી, કાયમ ગુરુને પીલેજો ગોતી, જુગના જીવનને હાલો રે જોતી, જોયા પુસ્તક પાનાને પોથી. એટલા માટે આ સંતો કહે છે બધાની અંદર ગુરુ બિરાજી રહ્યા. તો એ આપણી અંદર ગુરુ બિરાજાય દેહ નથી. એ હે અણ રૂપે નહીં ઉસકી જાત, દૃષ્ટિ પસારે નજરે ના આવે ને પકડ્યો ના આવે હાથ. એને આંખ નથી તો દેખીએ કે, કાન નથી તો સાંભળીએ કે. શરીર પહેલા છે, શરીર પછી છે, શરીર એનું સાધન આપણને મળ્યું છે. તો એટલા માટે આ સંતો કે શરીરને બાલાપણ આવે, જુવાની આવે, ગઢપણ આવે ને ઉગે હાથમે, અને આ કોઈ દી હાથમે નહીં. એવા સદગુરુ આપણી અંદર બિરાજી રહ્યા. અવિનાશી નું સાધન સાધે ને લાભ લક્ષ્મી ઘરે લાવે, નાશવન નહીં. અવિનાશી નું મીરાબાઈ અવિનાશી ની સાધના કરી, નરસિંહ મહેતાએ અવિનાશી ની સાધના કરી, તો એ કાંઈ મુરલી વાળો ગોતો ગોતો આવ્યો. અવિનાશી નું સાધન સાધે ને લાભ લક્ષ્મી ઘરે લાવે, ભક્તિ કરે એને પ્રેમ ના ભાવે, ભક્તિ કરે એના પ્રેમ ના ભાવે ને નામ વાળાને ટોટો નાવે. મરજીવા સંત લેજો રે મોતી, કાયમ ગુરુને પીલેજો ગોતી,
જુગના જીવનને હાલો જોતી જોયા પુસ્તક પાનાને પોથી વાસો રે વસો ને પ્રેમ રે વેપ્યો ને ખરો સેવક ધૂણી તાપ્યો. આ લાકડ મારો તો ધૂણો કે ઓલાઈ જાય છે, કોઈ દી ના ઓલાય એવો ધૂણો તાપ્યો. ત્રિકમ સાહેબ રામગુરુ કને કાગનોરા ડુંગરમાં એવો ધૂણો મેળ્યો. ત્રિકમ આ ધૂણો ઓલાય નહીં, ભલે ગુરુજી લાકડા કે ઘણા નાખીશ, અરે થાકી જાય લાકડા વાળો તો. અને વગર લાકડાનો ના ઓલાયો, તમારી કૃપા આવે તો વગર લાકડે નહીં ઓલાય. તો રામગુરુએ આશીર્વાદ દીધા કે આ 5000 વર્ષથી તપ કરું, પણ આ ત્રિકમ તું મને મળ્યો, આજથી ત્રિકમ નહીં તો ત્રિકમ સાહેબ થાય. તો દરિયાથાનમાં રાપર ખીમ સાહેબ કને ઉપદેશ લે દે અને સાહેબની પદવી મળશે. ત્રિકમ ત્રાંબાડો ગાજિયા નામ તણા નિશાન અનભેય તખત ઉપરે નિક્ષી હીરાની ખાણ. એટલે આ સંતો એ કે તે એવો ધૂણો આ દિવસ હાથ મે તારા રે ગણા એથી રે નહીં મટે અંધારા રે. તારોડિયા ઘણા પણ રાતને ના ભગાડી ગયો, પણ તું એક ભગવાન સૂર્યનારાયણ એક ઉગે ને તો તારોડિયા ભાગી જાય, રાત મટી જાય અને અંધારું ચાહે ગોત્યું ના મળે. એમ આપણામાં ઘણા જન્મના તારોડિયા છે, ટપકા ટપકા, એનાથી કાંઈ અંધારું ભાગે ખરા, પણ ગુરુ ગમતું એક ઉગી જાય તો અસંખ્ય જન્મનો અંધારું મટી જાય. દિવસ હાથ મે તારા રે ઘણા એથી રે નહીં મટે અંધારા રે. ગુરુ રે ગામાં ભાણિયો ગે તો અખંડ થાય અજવાળા રે. સંતો ભાઈ કરો ગુરુની સેવા રે. દિલમાં જાગે અખંડ દીવા મેરે સંતો ભાઈ કરો ગુરુની સેવા રે. એટલા માટે આ સંતોષ શાનમાં કે છે હા વાસો વસ્યો ને પ્રેમ રે, હા વાસો એ વસ્યો ને પ્રેમ રે વાપ્યો ને ખરો સેવક ધૂણી તાપ્યો. અમર બોલ ગુરે આપ્યો ને, અમર બોલ ગુરે આપ્યો ને થાન દવાર વચને થાપ્યો. મરજીવા સંત લેજો મોતી કાયમ ગુરુને પી લેજો ગોતી. સંત મળે તો નીતના મેળા ને વર્તે આનંદની મેળા. સંત બીજ પલટે ની જુગ જાય અનંત. આ નીતના મેળા આને કીધા જન્મો જન્મનું ભાતું. સંત મળે તો નીતના મેળા ને વર્તે આનંદની વેળા. સીધી અકલદાસ ભજન માસુરા, સીધી અકલદાસ ભજન માસુરા. વચન ભીમ ગુરુ રેજો ભેડા, મરજીવા સંત લેજો રે મોતી કાયમ ગુરુને પી લેજો ગોદી. જુગના જીવનને હાલો જોતી જોયા પુસ્તક પાનાને પોથી. સદગુરુએ હે માર્યા વચનો ના બાણ, તન મન વિધાન માયલા પ્રાણ. તન અને મન અંદરથી વિંધાવી જાય. કોઈ શિકારી શિકાર કરવા જાય ને બાણથી વિંધાઈ જાય તો દોડી ના ગયો. એટલે આ મનને વિંધવાનું તે પ્રાણને વિંધવાનું. પ્રાણ વિંધીને જોયું જાગી વાલાની બાંસરી હું આરે છે વાગી. ગુરુજીએ માર્યા અમને વચનો ના બાણ. મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં સંતોની લાઈન લાગી. એટલા સંતો થઈ જા. જ્ઞાનદેવજી, ગોરા કુંભાર, નામદેવ, કેટલાય સંતો. એમાં નામદેવ ભગતને અભિમાન આવતું. તેના હાથે ભગવાન દૂધ પીએ, ભગવાનની મૂર્તિ દૂધ પીએ, કેટલો પાવર હશે. એટલે દ્વારકામાં 25 જણાનો સંગ લઈને દૂધ પાવા જાય. ભગવાન દૂધ નહીં પીતો.
ભગવાન હર વખત દૂધ પીઓ ને અત્યારે કેમ પીતા નથી? હું મંદિરમાં નથી દૂધ ક્યાંથી પીવું? તો તમે ચાહો તારે દૂધ પાવું હોય ને મળવું હોય તો પંઢરપુર આવે. પંઢરપુર ગોરા કુંભાર ને અહીંયા લક્ષ્મીજી ભગવાન માટલા ઘડે. માટલા માટી લઈ આવે ગધેડા ઉપર દોડીઓ પાવડો પદાર લે. 100 મહિના માટલા ઘડ્યા. તેને ઘરે ઘડ્યા એવા ગોરા કુંભારને ખબર નથી કે આ ભગવાન તે નોકર પગાર શું લેશો? ભાઈ રોટલા હાટે નામદેવ ભગત 25 માણસો લઈને ગોરા કુંભાર નહીં આયા કે તારો નોકર ચાસ તારે ભાઈ મારો ધંધો માંડ કરે લઈ ના જતો રહો. મારા હાથ કપાઈ જાય ધંધો મારો પછી અટકી પડશે. ભાઈ તારો નોકર નથી. 3 લોકનો નાથ છે કે દ્વારકામાં દૂધ પાવા જાવ ને આ દૂધ નથી પીધું. ભગવાન ચતુર્ભુજ ભગવાન પોતે લક્ષ્મીની સાક્ષાત તારા હાથ કપાઈ જાય એટલે તારા ભક્તિના લીધે આ તારા માટલા ઘડવાયા. ગોરો કુમાર કે 100 મહિના માટલા ઘડ્યા ને ભગવાન એક દી તો દર્શન દેવા દા અને આમ દર્શન ના દો ને તો માથો ફોડીને મરી દઉં. આવા અડગ થઈ જાય તો ભગવાનને પાછું આવવું પડ્યું. અને ભગવાનને દર્શન ગોરા કુંભારને દીધા. નાભાજીએ 108 સંતોનો જીવન ચરિત્ર ભક્તમાળ બનાવી 2 થેડા ભેગા થાય ને મેર કહેવાય. મેર અને 108 સંતોમાં હવે મેર કેને કેવો? એટલે ગોરા કુંભારને કીધું કે માટલા ઘડે અને માટલાની ખબર પડે કાસા છે પાકા. ટપલું લઈને ખબર તો પાડો કયું માટલો પાકો ને કયું કાસો. આખી લાઈનમાં બધા સંતો બેઠા હતા માથામાં હણે લઈને અને તેના હાથે દૂધ પીતા હતા એવા નામદેવના માથામાં માર્યું ટપલું અને હામો જોયું આ લાગતો નહીં હોય કે બસ તારો માટલો કાસું. મારો માટલો શેનો કાસો? દૂધ ભગવાન મારા હાથે પીએ. હા ભાઈ ભલે દૂધ પીએ પણ જ્ઞાન દ્રષ્ટિમાં તારું માટલું કાસું. અરે તો પછી હવે મારે શું કરવું? તો મારા આટલા વર્ષ તો બધા નકામે જાને ગમે એ કર પણ તારું માટલું કાશું. આ બધા સંતો બેઠા તો કોક તો મને બતાવો કે હવે મારો માટલું પાકું ચા થાય ને મને એવા ચા મળે. તારા ગામમાં તને ખબર નથી. તને એનું અભિમાન આવી જો. આ છૂટવો બહુ વહમત કે તો હવે થોડીક તો નિશાની દો. ગામના પાદરમાં શિવ ભગવાનનું મંદિર અને ખેતર દાદા તારા માટે જન્મી ચૂક્યા અને એ તારા ગુરુ બને તો તારું માટલું પાકું અને તોને ખબર પડી જાય. એટલે અહીંયા આવ્યો દોડતો પોતાના ગામના પાદરમાં. તો પહેલા તો એને એમ થયું કે આ ભિખારી દેવા, આ ગાડા દેવા, આ મરી મારા માટલાની પારક કરે ને આવા ગાડાને ગુરુ કરાવું. શિવલિંગ માથે ઉભા હુએ તો નામદેવ ભક્તે અરે દાદા આવડી બધી ધરતી છે ને શિવલિંગ માથે ચડી જા. ભાઈ ઉતરીને નથી હુવા તો તમારે ગાડાની માફક માથે ઉભા ઝોલા ખાવ કે તારી વાત તો હાથી હું પણ મારામાં શક્તિ હતી એટલે હું માથે ચડી જાઉં. હવે હેઠું ઉતરવું છે પણ કોઈ મારી વાત માનતા જ નથી. મારો પગ કોઈ ખહેડે તો ઉતરી શકું ને મારામાં શક્તિ નથી. બુઢા પણ આવી જો એટલે તું થોડાક મદદ કરે ને હેઠું ઉતારે તો હાલ ઉતરી આવો. તારી વાત આવી લિંગ માથે આપણે ઉભા હોવાય નહીં. એટલે બાયો ચડાવીને પરસ્યો ઉરી આવ્યો. પગ ઉપાડીને બીજે ધા મૂકે ને અહીંયા શિવલિંગ થઈ જાય. ત્યાંથી બીજે ખહેડીને મેલે અહીં શિવલિંગ થઈ જાય. તો પણ ખબર પડતી નથી. અભિમાન છૂટતો નથી. વિચાર તો ખરો આની પાડ્યું કેટલી ઊંડી હશે. નાદણી ધોવે છે તો પણ દાદાને પૂછ્યું કે પહેલા તો એમ હતું કે આ ગાંડા છે અને આવા મારા ગુરુ શું થાય છે. અને પછી દાદા કહે ભાઈ તું પગ ખાયડતો. પણ દાદા હું પગ ખાયડ્યો પણ ધામ એક અહીંયા શિવલિંગ થઈ જાય મારે શું કરવું. પણ મૂર્ખા હતી તું ને સમજાતું નથી.
કે આ ધરતીની અંદર કોઈ એવી જગ્યા ખાલી નથી કે અહીં શિવલિંગ નથી. આપણા શરીરની અંદર ચાહે એવું ખરો કે આમાં ભગવાન નથી, અને ભગવાન આમાંથી જાતા રે, ગુરુ જાતા રે ને ત્યારે 4 દાણા બીજા દોયો. ત્યારે આ નામદેવ ભગતને ખબર પડી કે ઓહો, આ મારો માટલું ખરેખર કાશ હો, આ સર્વેતર ભગવાન છે. મને તો એક જ મૂર્તિમાં જ ભગવાન દેખાતો. દાદા તમે તો કે હવે આખી ધરતીમાં મારે ચાંદ આવો, તો તમે ખરેખર હવે મારો માટલો પાકો કરી દો, નામાં અમર વસ્તુ શું થઈ એ મને ઓળખાઈ દે. અને એ નામદેવ ભગતના ખેચર દાદા ગુરુ બન્યા, અને સેવા સદગુરુની તન મનથી કોઈ કરે, ફેર અવનીમાં આવે નહીં, લખ 84 એની ટળે. સેવા ભાવ છોડે નહીં, સદગુરુસી રાખે પ્રીત, વચન ગુરુનું લોપે નહીં, આ સેવકની રીત. કદી સદગુરુ કસણી દિયે, દિલ ડગે નહીં તોય, સદગુરુ સેવા કારણે હાજરૂબા હોય. દુઃખ પડે ડગે નહીં, સદગુરુને સોંપે શીશ. સેલા તો ઘણાય હોય, ઘણાય પારા હોય, પાર વગર ના હોય. પેલા ડબ્બા નથી ગાડીમાં છૂટા પડી જાય ને પડ્યા હોય, અહીંયા હોય, ગમે એટલો માલ ભરે પણ ચાહે જાય નહીં, મુર્ગા કોક ધરાય. એટલે સેલાને પણ શિષ્યનું સમર્પણ કરી દે, શિષ્ય સંપૂર્ણ કરી દે, એને શિષ્ય કહેવાય. સેલા તો સેલા રહે. એ સેવા ભાવ છોડે નહીં, સદગુરુસી રાખે પ્રીત, વચન ગુરુનું લોપે નહીં, એ સેવકની રીત. દુઃખ પડે ડગે નહીં, સદગુરુને સોંપે શીશ, પરમારથને કારણે તન મન કરે બક્ષીશ. અમાર વસ્તુને તો એવા ઓળખે કોઈ નુરીજન સંત, એ મરવા પહેલા મરી ગયા એનો મરમ જાણે કોઈ મહંત. જેણે સેવા સાચા સંત, જેણે સેવા હરિગુરુદેવ, એ અડગ મન કોઈ દી ડગે નહીં. મીરાબાઈના દુખડા જોવા મળી બધી મેદની, પિતાએ પુત્રને હોમ્યા હતા હોળીની માય, એ અડગ મન કોઈ દી ડગે નહીં. એટલા માટે સંતોએ કીધું, સતસંગથી સુખ થાય છે, જ્ઞાન એ હનો રંગ. જ્ઞાન મળે ગુરુ થકી, ગુરુ મળે સતસંગ, ગુરુ મળે સતસંગ. સતસંગથી ભક્તિ ભાસે, ભક્તિથી વૈરાગ તાપ ત્રિવિધિ નાશે. મોક્ષ પદ એથી મળે, દૂર થાશો સર્વ દોષથી. અભિમાન તો અભિમાન પણ એકે દોષ આપણામાં ના હોદવે તો મોક્ષ જ છે. મોક્ષ પદ એથી મળે, દૂર થાશો સર્વ દોષથી. દુઃખાય આગળ આવવું હોય ને બચવું હોય તો બધાય દોષોને દૂર કરી દે. એમ આપણા સંતો કહેતા, મોક્ષ પદ એથી મળે, દૂર થાશો સર્વ દોષથી. જે રામ કહે સંસારમાં, સુખી થાશો એ સતસંગથી. જે રામ કહે સંસારમાં, સુખી થાશો એ સતસંગથી. ધ્યાન કર ધ્યાન કર ધ્યાન કર, और सब ध्यान की बात झूठी. तीर्थ कर व्रत कर, योग अभ्यास कर, 68 फिर मरे सिर कूटी. बिना सच भावना और गुरु सेवना, मिले ना तुझे कहीं सच बूटी. कहे कि नाई जे राम कहे, गुरु बिना जार सके कौन तोटी. गुरु बिना जार सके कौन तोटी. प्रथम कर अरदास लागो सतगुरु ने पाए. ब्रह्मा विष्णु महेश गुरु पूजे पूजाए. इहलोक परलोक सूक्ष्म ने सथोला. અત્યારે આપણે 3 લોક છે, એમાં મૃત્યુલોકમાં વસી રહ્યા. આ લોક દરેકને છોડવો પડશે, પરલોકમાં જવું પડશે. તો આ લોકમાં વસાયું ઈ હગા વાલા કુટુંબ પરિવાર ધન દોલત શરીર આ બધું આય રહી છે. અને આપણે શું લઈને જવાનું, એ લઈ જવાનું છે. એનાથી જ આ શરીર કાર્ય કરી રહ્યો. એટલા જ માટે કે છે ઇહલોક પરલોક સૂક્ષ્મ અને સથોલા. સથુલ શરીર સદગુરુનો દેખાય, અને આ સૂક્ષ્મ સદગુરુ દેખાતા નથી. આંખ વગર દેખી કે, કાન વગર સાંભળી કે, મુખ વગર બોલીએ કે, શરીર વગર રહીએ કે, શરીર પહેલા રહી કે, શરીર એનું સાધન મળ્યું આપણને. ઇહલોક પરલોક સૂક્ષ્મ અને સથોલા.
સદગુરુ છે સાક્ષાત સર્વના છે દાતા જેવો ભાવ તેવી મતિ પૂજન ગુરુનો યાદ રે રવિ સાહેબ મન ક્રમ વચન તેવી ગુરુએ પ્રાપ્તિ કરે રવિ સાહેબ મન ક્રમ વચન તેવી ગુરુએ પ્રાપ્તિ કરે સુખી થાય શિષ તે હસત ગુરુની વલ્લભ અત્યારે આપણે આ ફોક્સ તે માઇક છે આ બધું શેના લેવાથી વાગી રહ્યો પાવર આવે તો પાવર અને પાવર ના આવે તો આ યંત્ર એક કામ કરે ખરો તો આપણી આંખ કાન હાથ નાકા 10 ઇન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો 11મો માન આપણું આ ક્યાંકથી તો આવતો છે ને તો આની તો આપણને સાબુતી થાય વાયર દે એને કાંઈ કંપની ન દે કાંઈ પાવરથી એની હાથે સંધારણ થાય અહીંયાથી તૂટી જાય એટલે આ બધું બંધ થઈ જાય એમ આપણે ક્યાંકથી પાવર આવે છે ને પાવર શું છે એ સંતો કે છે એ સદગુરુની કૃપાથી અમદાય એને એવા શિષ્યને સુખ મળે બીજાને નહીં સુખી થાય શિષ તે સદગુરુની વલ્લભ સદગુરુ કેરું ભજન દેવ ઋષિને દુર્લભ સદગુરુ મળે તો શું આપે આખી દુનિયા આપે એ ખૂટે ને સદગુરુ આપે એ કોઈ દી ના ખૂટે આપે ભગતિ દાન દિનમણી પરગટ હોય બાહેર માઈ પ્રકાશ ઉદય અસ્ત નાઈ ઉગે હાથમાં કોઈ દિન હાથમાં ઈ સદગુરુ હી આપે બાહેર માઈ પ્રકાશ ઉદય અસ્ત નાઈ કદીએ લે પાય નહીં જ્યાં જ્યાં ધરે સપાટી કમણી રવિ સાહેબ એમ જાણીએ સદગુરુ મેં માગણી રવિ સાહેબ એમ જાણીએ સદગુરુ મેં માગણી સેજ સમાધિ ટેક બિન બિન ટેક કા મંદિર દેખ્યા પાયા વગર મંદિરે ટેકા વગર મંદિરે ધરતીકંપમાં કેટલે ધરાહળ થઈ જા અને સંતો કઈ પાયા વગર રે ટેકા વગર રે એવા મંદિર આ તમારું મંદિર સેજ સમાધિ ટેક બિન બિન ટેક કા મંદિર દેખ્યા બિન મુખ બોલે વેણ દેહ બિન અમર કાયા મુખથી તો આખી દુનિયા બોલે પણ સદગુરુ તમારામાં એવા છે મુખો કર બોલે નેણન બન નિરકે સુનતા હે બિન કાને बिना इंद्रिय भोग भोगवे अभोगी वेद वखाना हंस साहब कहते हे सर्वंगी सबको संगी जो जल भीतर तारा सेज समाधि टेक बिन बिन टेक का मंदिर देख्या बिन टाके का देव रूप वर्ण रूप विशेखा टाकड़ो ने हथोड़ी लीन गड़े ये कोक दी तो टूटी जाए त्यारे शुं थाय अपूज पड्यो होय आ टाकड़ो नी हथोड़ी नी मूर्ति नी कारीगर नी सताय नो रूप नो वर्णन न करे क्या एवा सदगुरु बिराजी रहा हे याण रूप रूप नहीं देव बिन मुख बोले वेण देव बिने अमर काया बिन जल सब हरियाल वरक बन शीतल साया कारण 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 कोई लहे नहीं सदगुरु में राम सोखरा रवि साहेब उस समय गरग सकड़ राम सुभर भर्या रवि साहेब उस समय गरग सकड़ राम सुभर भर्या આવું કદાચ જાણે ને કદાચ જણાવે એ તમારા સદગુરુ એવા આપણી અંદર બિરાજી રહ્યા છે એટલા માટે આ સંતોએ કે